નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે મેટ્રિક્સના 1 થી 19 એક્ઝામ્પલ જોયા હતા. આજે આપણે 20મા એક્ઝામ્પલથી અભ્યાસ કરીશું. તો 20મા એક્ઝામ્પલમાં શું કીધું છે? એક સવિશેષ શાળાના પુસ્તક ભંડોળમાં 10 દર્જન રસાયણ વિજ્ઞાનના પુસ્તકો, 8 દર્જન ભૌતિક વિજ્ઞાનના પુસ્તકો અને 10 દર્જન અર્થશાસ્ત્રના પુસ્તકો છે. એટલે કે આપણે આ પુસ્તકોની અહીંયા સંખ્યા આપેલી છે અને પાછી શેમાં આપેલી છે? તો કે દર્જનમાં આપેલી છે. આગળ તેમની વેચાણ કિંમત અનુક્રમે 80 રૂપિયા, 60 રૂપિયા અને 40 રૂપિયા છે. એટલે કે પુસ્તક ભંડોળમાં રસાયણ વિજ્ઞાન છે એના કિંમત કેટલી? એક પુસ્તકની 80 રૂપિયા, પછી ભૌતિક વિજ્ઞાનના 60 રૂપિયા અને અર્થશાસ્ત્રના 40 રૂપિયા છે. આગળ જોઈએ, પુસ્તક ભંડોળના બધા જ પુસ્તકો વેચાણ કરી દે તો શ્રેણિક બીજગણિતની મદદથી ભંડોળને કેટલી રકમ મળશે તે શોધો. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરી સોલ્યુશન. તો કે અહીંયા શાળામાં કેટલા? 10 દર્જન રસાયણ વિજ્ઞાન, 8 દર્જન ભૌતિક વિજ્ઞાન અને 10 દર્જન અર્થશાસ્ત્રના પુસ્તકો છે. હવે જો ધ્યાનથી, હવે આપણે કઈ રીતે ગણતરી કરી? તો 1 દર્જન હોય એટલે કેટલા ડર્જન? 12 નંગ આવે, એ ખબર છે? બરોબર. આગળ જોઈએ, કારણ કે કેળાની દુકાને જાય, આપણે કેળા લેવા ગયા હોય તો આપણે કહીએ ને 1 ડઝન કેળા આપો એટલે કેટલા આપે? તમને 12 કેળા આપે. બરાબર. 2 ડઝન એટલે 12 દુ 24, એટલે કે 1 ડઝન એટલે 12 નંગ થાય. આગળ જોઈએ, હવે એક પુસ્તકની કિંમત આપણે કીધી છે પેલા રસાયણ વિજ્ઞાનની 80 રૂપિયા છે. તો 10 ડઝનની કિંમત કેટલી થાય? તો આપણે શું કરી? 10 ગુણ્યા પેલા 12 કરીએ એટલે 120. 120 ગુણ્યા કેટલા? પુસ્તકની કિંમત 80 રૂપિયા. ખ્યાલ આવી ગયો? પરંતુ આપણે અહીંયા શ્રેણિક બીજગણિતની મદદથી મેળવવાનો છે. તો આપણે જેટલા કાંઈ દર્જન છે બરાબર એ લખી નાખી. કેટલા કેટલા આપેલા છે? તો પહેલાં લખી એ કોના? તો કે રસાયણ વિજ્ઞાનના. પછી 8 દર્જન એ કોના? તો કે ભૌતિક વિજ્ઞાન. પછીના જે 10 દર્જન એ કોના? અર્થશાસ્ત્રના. હવે જો આ જે શ્રેણિક આપણે લખ્યો એ કેટલી કક્ષાનો? 1x3નો લખ્યો, એટલે કે 1 હાર અને 3 સ્તંભ વાળો લખ્યો. તો બાજુનો જે મારો શ્રેણિક આવશે, શ્રેણિક ગુણાકારનો આપણે ઉપયોગ કરવાનો છે અને એની હવે ગુણાકાર કરવો છે તો એની કક્ષા કેટલી હોવી જોઈએ? 3x1 હોવી જોઈએ. 3 તો હોવી જ જોઈએ, બરાબર. 3 હાર તો હોવી જોઈએ. તો પહેલાં આપણે 80 લખીએ. 80 શું કરવા પહેલાં લખ્યા? કારણ કે એ રસાયણ વિજ્ઞાનના એક પુસ્તકનો ભાવ આપેલો છે, બરાબર. પછી બીજા તો કે બીજા 60 લખશે. કેમ? કારણ કે બીજી જો આ ગુણાકાર થાય એટલે 8નો 60 સાથે ગુણાકાર થાય ગુણાકારની મદદથી. પછી ત્રીજા તો કે આપણે અર્થશાસ્ત્રના એ 40 રૂપિયા. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો. પણ તમને એવો ક્વેશ્ચન થાય કે સાહેબ આપણે જે કિંમત આપી 12ની આપી છે એટલે દર્જનની આપી છે, તો આપણે ખબર છે કે અદિશનો શ્રેણિક સાથે ગુણાકાર કરીએ એટલે દરેકે દરેક ઘટક સાથે ગુણાકાર થાય. તો અહીંયા જો આપણે 12 મૂકી દઈએ શરૂઆતમાં જ આખા શ્રેણિકની, તો મતલબ કે 12 યા 10 હારે ગુણા છે, 12 8 હારે ગુણા છે, 12 10 હારે ગુણા છે. તો મતલબ કે અર્થશાસ્ત્રના પુસ્તકો થઈ ગયા જેટલા હોય એટલા, પછી ભૌતિક વિજ્ઞાનના થઈ ગયા અને રસાયણ વિજ્ઞાનના બધા થઈ ગયા. તો આ ખાલી તમારે શું કરવાની છે? ગણતરી કરવાની છે. સૌ પ્રથમ શું કરશો? તો કે આ બંને જે આ શ્રેણિક અને આ શ્રેણિક બંનેની મલ્ટીપ્લાય કરશો એટલે આ 3x1 કક્ષાનો, આ 1x3, એટલે આન્સર તમારે ખાલી 1x1નો એક શ્રેણિક મળશે. એની સાથે જી આવે ને 12ને ગુણાકાર કરી નાખજો. છે ઈઝી. તો આ એક તમારી પોતાની રીતે ગણવાનો છે. થોડી માહિતી આપી દીધી, પછી ખાલી આ નીચેની માહિતી પૂર્તિ કરવાની છે તમારે. આગળ જોઈએ, આગળ શું આપેલું છે? તો તમને MCQ આપેલા છે. હવે આ MCQ માટે આપણે અહીંયા રકમમાં જે P, Y અને X આપેલું છે, PYW, બરાબર. તો એમાં આપણે અહીંયા જે એની કક્ષા ઉપર થોડોક આપેલી છે એ બાકી રહી ગઈ છે લખવાની. તો સૌ પ્રથમ આપણે પહેલાં એની કક્ષાઓ લખી નાખશે, બરાબર. તો કક્ષા કેટલી આવશે તો જોઈએ આપણે.
तो लखी नाखजो आपणे अहींया आपणे साइडमां लखी नाखशीए तो कि श्रेणिको आवी रकममां ज हेडिंग आपेલું છે તમને પણ આમાં લખવાનું બાકી રહી ગઈ છે શ્રેણિકો x પછી આપેલું છે y પછી z w અને p ની કક્ષા અનુક્રમે 2 cross n 3 cross k 2 cross p n cross 3 અને p cross k છે। હવે ધ્યાનથી જોજો કોઈ કે x ની કક્ષા તો કે પહેલા આપેલી છે 2 cross n બરોબર એટલે રકમમાં માહિતી હતી। હવે આપણે સોલ્યુશન કરીએ। હવે રકમમાં જો શું કીધું છે py + wy વ્યાખ્યાયિત થાય તે રીતે n કે અને p ની પર પ્રતિબંધ મૂકવામાં આવે તો k અને p બરાબર શું હોઈ શકે ને એવા કાંઈ તમારે જવાબ આપવાનો છે। તો સૌ પ્રથમ તો આપણે જો અહીં py + wy છે તો પહેલાં py ની ચર્ચા કરી પછી wy ની જોઈશે। તો કે py છે એટલે બંનેનો ગુણાકાર આપેલો છે તો p ની કક્ષા આપણે કેટલી આપેલી છે જુઓ તો કે p એટલે કે સૌથી છેલ્લે એટલે કે p cross k આપેલી છે। p ની કક્ષા કેટલી આપેલી છે p cross k તો આપણે અહીં લખી p cross k તો કે y ની કક્ષા કેટલી આપી છે તો કે 3 cross k રકમ આપેલું છે ને x પછી y તો y ની બીજી એટલે 3 cross k। હવે આપણે જુઓ શ્રેણિકોનો ગુણાકાર થાય તો પહેલાના સ્તંભની સંખ્યા 2 અને બીજાના હારની સંખ્યા સમાન હોવી જોઈએ તો અહીં k બરાબર કેટલા મળે 3 કારણ કે આ બે કેવા થવા જોઈએ સરખા થવા જોઈએ બરાબર શ્રેણિક ગુણાકાર કરવો માટે py મેળવવા માટે તો k બરાબર 3 થઈ ગયા। હવે આગળ જોઈએ wy તો કે w × y કરવું છે તો કે w ની કક્ષા કેટલી આપેલી છે તો કે n cross 3 અને y ની આપણે હમણાં ચર્ચા કરી 3 cross k તો મતલબ કે w × y થાય તો આ બે સરખા આવવા જોઈએ તો સરખા આપેલા જ છે તો w × y જે મળશે બંનેનો ગુણાકાર એની કક્ષા કેટલી આવશે તો વૈધી કેટલી n cross k તો અહીંયા એ જ રીતે p × y થશે તો p × y ની કક્ષા કેટલી આવશે વૈધ્યું એટલે p cross k બરાબર p cross k ને k બરાબર આપણે મળી ગયા છે કેટલા તો કે p cross 3 તો કે p cross 3। હવે જુઓ આગળ બે શ્રેણિક આપેલા છે આ py ને wy હવે એક થઈ ગયા બંનેનો હું કીધો છે વચ્ચે સરવાળો। હવે સરવાળો આપણે કરીએ તો આપણે ખ્યાલ છે સરવાળા માટે ક્યારે થાય તો કે જો બંને શ્રેણિકોની કક્ષા સમાન હોય તો બંને શ્રેણિકોનો સરવાળો થશે તો કે અહીંયા જો આ k બરાબર 3 તો અહીંયા py ની કક્ષા આપણે લખી તો આપણે શીખીએ p cross 3 પ્લસ wy ની n cross k છે એટલે n k બરાબર 3 મળી ગયા છે તો k બરાબર 3 તો આની ઉપરથી જોઈએ તો બંને શ્રેણિકોનો સરવાળો થાય તો 3 તો 3 છે બીજા બંનેના સ્તંભ તો સરખા આપેલા પણ હાર પણ બંનેની કેવી થવી જોઈએ સરખી મતલબ કે p બરાબર શું થવું જોઈએ n તો કે p = n અને k બરાબર 3 તો એવો એક ઓપ્શન છે k બરાબર 3 અને જો તમે શરૂઆતમાં જોયું હોય તો p × y ખાલી ગુણાકાર કરશો તો એ k બરાબર 3 હવે k બરાબર 3 વાળા તમારી પાસે બે જ ઓપ્શન છે કાં તો e આવે અથવા તો c આવે બરાબર તો એના ઉપરથી ખ્યાલ આવી જશે ગણતરી કરી એટલા માટે આગળ જોઈએ નેક્સ્ટ। હવે નેક્સ્ટમાં શું કીધું છે તમને કે n બરાબર p હોય તો શ્રેણિક 7x - 5z ની કક્ષા શોધો। હવે જો x ની કક્ષા આપણે અહીંયા ગણશી બરાબર x ની કક્ષા આપણે આપેલી છે x ની કક્ષા કેટલી આપેલી છે તો કે 2 cross n તો એની સાથે હું કદાચ કોઈ એક અદિશ સંખ્યા ગુણું એટલે કે કોઈ નંબર ગુણું તો એની કક્ષા બદલાય ન બદલાય તો 7x ની કક્ષા કઈ રહેશે આ જ રહેશે -5z। હવે z ની કક્ષા કેટલી આપેલી છે તો કે જો રકમમાં કેટલી આપેલી છે 2 cross p z ની કક્ષા કેટલી આપેલી છે 2 cross p રકમ આપેલી છે તો 5z ની કક્ષા 2 cross p થાય। હવે અહીંયા આપેલું છે કે n બરાબર p હોય રકમમાં તો આની શ્રેણિકની કક્ષા કેટલી થાય
હવે બાદબાકી છે તો બાદબાકી માટે આ બંને જે શ્રેણિક આપ્યા આ બંને કેવી થવી જોઈએ? કક્ષા સમાન થવી જોઈએ. સરવાળા માટે આપણે સબટ્રેક્શન કરી કે એડિશન કરી, બંનેની કક્ષા તો સમાન હોવી જોઈએ. અને 2x n ને 2x p આપેલું છે, તો મતલબ કે n બરાબર શું થવું જોઈએ? p. અને રકમમાં આપેલું છે, રકમમાં એવું આપેલું છે તો મતલબ કે આની કક્ષા કાં તો 2x n આવે અથવા તો 2x p આવે, કારણ કે n બરાબર p છે. તો તમારા જવાબમાં જોઈ લ્યો 2x n આપેલું છે, 2x p. જે કાંઈ જવાબમાં આન્સર આપ્યો હોય તમારો આન્સર, તો b આપણે જો 2x n આપેલો છે તો સાચો આન્સર કેટલો? 2x n. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ શું કે પરિવર્ત શ્રેણિક. હવે આ થોડાક ધ્યાનથી સમજો. પરિવર્ત શ્રેણિક એટલે કે શું? તો જુઓ, આપણે કોઈ પણ એક શ્રેણિક લખીએ એ, જેમ કે મેં કક્ષા લખી 1, 2 અને 3, તો કે આનો પરિવર્ત શ્રેણિક એટલે? પરિવર્ત શ્રેણિક એટલે કે જેટલી કાંઈ પણ તમારી હાર હોય એને સ્તંભમાં કરવાનું પરિવર્ત, અને જેટલા કાંઈ પણ તમારા સ્તંભ હોય બધાને હારમાં પરિવર્ત કરવાના. તો કે આ કેટલી હાર છે? એક હાર છે. આ હારને શેમાં કરી નાખવાનું? મારે સ્તંભમાં કરો નાખવાનો. તો કે આખી હારને સ્તંભમાં કરી નાખવું, મળે શું? 1, 2, 3. ઓકે, તો આજે મળ્યો એને મારે શું કહેવાય? એનો પરિવર્ત શ્રેણિક. પરિવર્ત શ્રેણિકને શેના વડે દર્શાવાય? કાં તો ઘણા જુઓ એ ડેશ વડે દર્શાવે, અથવા તો એ ટી. હવે એમ થાય કે એ ટી એટલે શું? એની ઉપર આપણે ટી કરવાનો એટલે શું? તો કે ટી એટલે કે ટ્રાન્સપોઝ. આ પરિવર્ત શ્રેણિક છે એને અંગ્રેજીમાં ટ્રાન્સપોઝ ઓફ કે મેટ્રિક્સ કહેવાય, બરાબર? તો કે એના માટેનો જે સિમ્બોલ ટી છે એટલે આપણે એની ટી પણ દર્શાવે, અથવા ઘણીવાર એ ડેશ પણ દર્શાવે. હવે વ્યાખ્યા થોડુંક ખ્યાલ આવ્યો. હજી એક ઉદાહરણ જોઈએ. જો અહીંયા તમે જોશો તો કે આની કક્ષા કેટલી હતી? અત્યારે 1x3 હતી. તો એનું જે ટ્રાન્સપોઝ થયું એનો કક્ષા, તો કે જો આ 3 હાર કેટલી હાર છે? 1 હાર. 3 હાર છે અને સ્તંભ 1 થયો. મતલબ કે જે પહેલાં જેટલી તમારી હાર હતી, પહેલાં જેટલી હાર હોય એટલા સ્તંભ થઈ જાય, જેટલા સ્તંભ હોય એટલા હાર થઈ જાય. મતલબ કે કક્ષા ઉડલી થઈ જાય. જો અહીંયા 1x3 છે, અહીંયા કેટલી? 3x1 થઈ ગઈ. મતલબ કે જો તમારે એક બીજો શ્રેણિક આપણે લઈએ A, B, C, D, E અને F, તો આનો પરિવર્ત શ્રેણિક શું મળે? તો પરિવર્ત શ્રેણિકને આપણે ખ્યાલ આવી ગયો. શેના વડે દર્શાવે? એ ડેશ વડે અથવા તો એની ટી વડે દર્શાવે. તો આગળ જોઈએ. ઓકે, તો હવે તો કે એમાં તમારે જે હાર છે ને એ સ્તંભ કરી નાખવાની. મતલબ કે પહેલી હાર કઈ છે? ABC, તો એને પહેલો સ્તંભ કરી નાખવાનો ABC. તો બીજી હાર તો કે DEF, તો એને બીજો સ્તંભ કરી નાખો DEF. હવે જો પહેલાં જે તમારો એ હતો એની કક્ષા, તો કે આપણે 2 હાર ને 3 સ્તંભ 2x3 હતી. જ્યારે એનો પરિવર્ત થયો તો પરિવર્તની કક્ષા કેટલી આવી? તો કે 3x2. મતલબ કે ઇન જનરલ જો કોઈ એ આપેલો હોય E m×n નો હોય તો એનો જે ટ્રાન્સપોઝ થાય અથવા તો એનો પરિવર્ત જે થાય એની કક્ષા n×p થઈ જાય, બરાબર? કક્ષા હોય એ બદલાઈ જાય. હવે જો વ્યાખ્યા શું કહે છે કે જો m×n શ્રેણિક AI જેની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં અને બધા જ સ્તંભને તેમની અનુરૂપ હારમાં અદલ બદલ કરવામાં આવે તો તેથી મળતા શ્રેણિકને એનો પરિવર્ત શ્રેણિક કહે છે. અંગ્રેજીમાં એને કીધું છે કે ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ કહે છે. એના પરિવર્ત શ્રેણિકને એ ડેશ અથવા તો એ ટી વડે દર્શાવાય છે. ખ્યાલ આવી ગયો? અને જો અહીંયા આપેલું છે એ બરાબર AI જે m×1 હોય તો એ ડેશ બરાબર શું થાય? એ જે I n×m. આ ઉદાહરણ જોઈ જોજો. કમ્પ્લીટ એટલું? ઓકે, હવે નેક્સ્ટ જોઈએ. તો કે નેક્સ્ટ શું કહે છે આપણે? ઓકે, એના ગુણધર્મો. એટલે કે જો કોઈ શ્રેણિક એ આપેલો હોય તો એની સાથે કેવી કેવી પ્રક્રિયા પરિવર્ત કરવાથી શું શું ફેર પડે એના વિશે ચર્ચા કરી. મતલબ કે જોઈએ, સપોઝ કે એ બરાબર 1, 2 ખાલી આપેલો છે, બરાબર? મતલબ કે આની કક્ષા કેટલી થઈ? તો કે 1 હાર 2 સ્તંભ 1×2. તો કે આનો પરિવર્ત શ્રેણિક લખવું તો એટલે કે એ ડેશ લખાય. તો કે એ ડેશની કક્ષા કેટલી થશે? તો કે હારને સ્તંભમાં એટલે 1, 2 કરી નાખવાની સ્તંભ, તો કે 2×1 થઈ ગઈ એની કક્ષા. હવે કોઈ એમ કે સાહેબ હજી મારે આ પરિવર્ત કર્યો ને, હજી મારા પાછળનો પરિવર્ત કરવો હોય તો મતલબ કે એ ડેશનો એ ડેશ, બરાબર? ફરીથી ડેશ,
तो एनु शुं थशे आ पाછી हार ने पाછી स्तंभमां आने पाछा 1 2 थई जाय मतलब के आनी कक्षा पाછી 1 क्रॉस 2 तो आ जोवो जी कोना जेवो थई गयो तो आपणो जी ए हतो ए ज थई गयो ओके तो मतलब के ए डैश नो ए डैश एटले एकवार परिवर्तित करो ने पाછી एनी परिवर्त श्रेणी करो पाछो मूळ मळे कारण के एक स्तंभ होय पेला एने हारमां करो पाछो एने करशो એટલે हार ने पाછી स्तंभमां लई आवशो એટલે पाछा हता ने एनी આવી ગયા એટલે શું મળે બે વાર જો પરિવર્ત કરો તો એ પહેલી પ્રોપર્ટી એવું કહે છે। બીજી શું કહે છે કે જો કોઈ પણ શ્રેણી એ આપેલો હોય એની સાથે તમે પહેલાં અચળાંક કે ગુણી નાખો અને પછી એનો પરિવર્ત કરો કે પહેલાં તમે એનો પરિવર્ત કરી લ્યો શ્રેણી પછી કે એની સાથે ગુણો मतलब कांई फेर पड़तो नहीं ने आपणे पाछळ एक्जाम्पल आवशे એટલે બધા પ્રોપર્ટી સરખા ડિસ્કસ કરીશું बराबर। बीजी प्रोपर्टी में तो कि पहला कोईपण बे श्रेणीनो सरवाळो करो ए प्लस बी करो पछी एनो परिवर्त करो के पहला एनो परिवर्त कर लियो अने पछी एनो सरवाळो करो तो बंनेनो जवाब केटलो आवे सेम परंतु गुणाकार माटे थोड़ुंक अलग छे। जेम के गुणाकार माटे आपने खबर है बे श्रेणी आपेला होय तो ए बेनो गुणाकार करी तो ए आपने योग्य थतो नथी एटले के ए बी बराबर बी ए मतलब के ए क्रमना नियमनुं पालन करतुं नथी गुणाकार माटे। तो एवी ज रीते जो अहींया बे श्रेणी आपेला होय ए अने बी तो ए अने बी नो तमे गुणाकार करीने एनो परिवर्त करो तो बराबर शुं थाय तो घणाने एम थाय पहेला परिवर्त करी नाखो पछी गुणाकार एवुं नथी थतुं पण एना माटे शुं करवुं पड़े जो पाछळ शुं छे बी छे बी ने पहेला लखवानो अने एने पछी मतलब के ए बी आखाईनो परिवर्त श्रेणी करी एटले ए बी डैश इज इक्वल टू बी डैश इंटू ए डैश बराबर। तो कोक के एम के साहेब आवुं आप्युं होय तो एक्स वाय नो डैश तो पहेला वाय नो डैश पाछळथी चालू करवानुं पाछळ जी होय तमारे काउंसमां एनो पहेला परिवर्त करता जवानो इंटू एक्स डैश बराबर। एक्जाम्पल आपणे जोशीए हमणां એટલે વધારે ખ્યાલ આવશે। આગળ જોઈએ ઉદાહરણ જોવા શું કહે છે જો a બરાબર એક શ્રેણિક આપેલો છે b બરાબર એક શ્રેણિક આપેલો તો ચકાસો मतलब કે આપણે જે હમણાં કંઈ પ્રોપર્ટી જોઈ ગુણધર્મ જોયા પરિવર્ત શ્રેણિકના એ આપણે અહીંયા ચકાસવાના છે। તો કે કેમ ચકાસશે તો જોઈએ અહીંયા સોલ્યુશન तो ए डैश ने बी डैश ने जरूर पड़शे तो आपणे पहला ए मेळवी ज लई बराबर। तो कि अहींया ए डैश एटले ए नो परिवर्त श्रेणिक मतलब के जे हार छे स्तंभ थई जावो जोईए मतलब के जे पहली हार छे एने स्तंभ कर नाखो तो शुं आवे 3√3 अने 2 बीजी हार ने बीजो स्तंभ एटले के 4 2 अने 0 पूरुं थई गयुं। पहलानी कक्षा केटली हती तो कि 2 क्रॉस 3 आया 3 क्रॉस 2 ए डैश बराबर एनो परिवर्त छे तो कि बी नो परिवर्त छे हवे तमने आवडी ज जाय शुं लखवानुं 2 -1 2 अने 1 2 अने 4 मतलब ए अने बी ना बेना परिवर्त श्रेणी आपणे मेळवी लीधा। हवे जेम जेम जी जरूर पड़ती जशे ए प्रमाणे आपणे जोता जशे उपयोग करता जशे। आगळ जोईए पहलू ए डैश नो ए डैश बराबर ए बराबर। तो कि अहींया ए डैश बराबर शुं आपेलो छे आपणे उपर मेळव्युं लखी नाखो 3/4√3 2 2 अने 0 एनो ए डैश करी एटले के आपणो जे लेफ्ट हेन्ड साइड शुं लखशी आ ए डैश छे ए तो एमणाम ज छे एनो डैश करवो छे एटले पाछो डैश बराबर। तो कि अहींया जे हार छे एने स्तंभमां कर नाखो तो कि पहली हार 3/4 तो एने पहलो स्तंभ कर नाखो 3/4 बीजी हार √3 अने 2 तो एने बीजो स्तंभ कर नाखो त्रीजी हार तो कि 2 अने 0 तो आ जोशो तमे तो जो तमारो पाछो ए आवी गयो तो कि ए डैश नो ए डैश देयरफोर ए डैश नो ए डैश बराबर शुं मळी गयो तमने पाछो ए ओके समजाई गई पहली प्रोपर्टी। बीजी प्रोपर्टी जोईए आपणे शुं कहे छे तो कि ए प्लस बी आવું प्रूव करवानुं है ने अहींया ए प्लस बी नो डैश इज इक्वल टू ए डैश प्लस बी डैश। हवे आपणे आखुं गोतवुं होय तो पहेला आपणे शुं शेनी जरूर पड़े
તો કે a પ્લસ બી આખાઈનો ડેશ છે, એટલે કે a પ્લસ બીનો પરિવર્ત શ્રેણિક મેળવવો. તો સૌ પ્રથમ આપણે શું કરશું, a પ્લસ બી મેળવી લે, બરાબર, પછી એના પરિવર્તની ચર્ચા કરીશું. ઓકે, તો અહીંયા a પ્લસ બી, હવે a પ્લસ બી એટલે શું છે આપણે જુઓ, a એટલે 3√32 પહેલાં, પછી બીજી આર શું આપેલી છે આપણે 420 પ્લસ બી, તો કે આપણો બી શ્રેણિક શું આપેલો છે 2 - 1 2, અને એની બીજી આર શું આપેલી છે 1 2 4, બરાબર, 1 2 અને 4. હવે આ બંનેનું એડિશન કરશે, તો એડિશન કરશો એટલે ખ્યાલ છે કે શ્રેણિકોનો સરવાળો કઈ રીતે થશે, તો અનુરૂપ ઘટકોનો સરવાળો, એટલે કે 3 + 2 5, √3 + -1 એટલે કે √3 - 1, 2 + 2 2 + 2 એટલે 4. નેક્સ્ટ જોઈએ 4 + 1 5, 2 + 2 4, 0 + 4 એટલે કે 4. હવે આ જે મળ્યું આપણે શું મળ્યું, a પ્લસ બી. આપણે જોઈએ છે શું, a પ્લસ બી આખાઈનો ડેશ, તો કે હવે લેફ્ટ હેન્ડ સાઈડ, બરાબર, LHS થાય ને, a પ્લસ બી આખાઈનો ડેશ, એટલે કે આજે a પ્લસ બી મળ્યો એનો પરિવર્ત શ્રેણિક. આનો પરિવર્ત શ્રેણિક શું થશે, તો કે હાર છે ને સ્તંભમાં કરી નાખો. તો પહેલી હાર તો કે √5, પછી √3 - 1 અને 4, બીજી હાર 5 4 અને 4. તો આપને લેફ્ટ હેન્ડ સાઈડ મળી ગઈ. હવે રાઈટ હેન્ડ સાઈડમાં શું કીધું છે, a ડેશ પ્લસ બી ડેશ. હવે જો a ડેશ પ્લસ બી ડેશ આપણે ઓલરેડી પહેલાં મેળવી લીધા, બરાબર, શરૂઆતમાં, તો કે એ જ આપણે લખી નાખી a ડેશ પ્લસ બી ડેશ, અને RHS a ડેશ પ્લસ બી ડેશ. હવે a ડેશનો પરિવર્ત શ્રેણિક, તો કે a ડેશનો પરિવર્ત શ્રેણિક આપણે જો √3 અને 2 420 પ્લસ બી ડેશ એટલે બીનો પરિવર્ત શ્રેણિક, બીનો પરિવર્ત શ્રેણિક 2 - 1 2 1 2 4. ઓકે, હવે આ બંનેનો સરવાળો કરો. આ બંનેનો સરવાળો કરશો શું મળશે જોઈએ, તો કે 3 + 2 5, 4 + 1 5, √3 + -1 એટલે કે √3 - 1, 2 + 2 4, 2 + 2 4, 0 + 4 4. તો જુઓ તમે, આ શ્રેણિક તમારો જે અહીંયા જે જવાબ આવ્યો એ અને અહીંયા જે જવાબ આવ્યો એ બે સરખા છે. એ બે સરખા હોય તો આપણે શું થઈ ગયું, બેની ડાબી બાજુ જે છે સરખું થાય, મતલબ કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ થાય. તો કે અહીંયા LHS ઇઝ ઇક્વલ ટુ RHS. ધેરફોર શું સાબિત કર્યું આપણે, કે a પ્લસ બી આખાઈનો ડેશ હોય તો આપણે a ડેશ મેળવી અને બી ડેશ મેળવી અને એનો સરવાળો કરી તો જવાબ સરખો આવે. ઓકે, બે પ્રોપર્ટી આપણે કીધી થઈ ગઈ બે. ઓકે, ત્રીજું શું કીધું છે આપણે, કે કોઈ પણ અચળાંક k માટે કે બી આખાઈનો ડેશ ઇઝ ઇક્વલ ટુ કે બી ડેશ થાય, બરાબર. જોઈએ તો અહીંયા જ ખાલી જોઈ લઈએ આપણે, સમાઈ જશે અહીંયા, બરાબર. ત્રીજી પ્રોપર્ટી, કારણ કે આઈ થિંક હું આ પેસ નહીં હોય છે જગ્યા છે. હાલ ત્રીજી પ્રોપર્ટી, અહીંયા કોઈક અચળાંક કે માટે કે બી ડેશ ઇઝ ઇક્વલ ટુ કે બી ડેશ, બરાબર. તો પહેલાં શું મેળવશું, કે ઇન્ટુ બી, પછી એનો ટ્રાન્સફર કરીશું. તો સોલ્યુશન અહીંયા કે ઇન્ટુ બી, બરાબર. તો કે તો એમણે રહેશે. બી એટલે આપણો જે શ્રેણિક આપેલો છે તે બી આપણો શ્રેણિક શું મળેલો છે 2 - 1 2 1 2 4, બરાબર. 2 - 1
2 અને 1 2 અને 4 એક બાર ચેક કરી લઈએ છે ને 2 -1 2 1 2 4 ઓકે હાલો એની સાથે k નો ગુણાકાર કરી તો આપણે ખબર છે શ્રેણિકમાં કોઈ પણ અદિશ મલ્ટીપ્લાય થાય ગુણાકાર થાય એટલે કે એના દરેકે દરેક ઘટક સાથે થશે દરેક ઘટક સાથે કરી તો શું આવે 2k k ઇન્ટુ -1 એટલે -k 2k k 2k અને 4k થઈ ગયું આટલું ઓકે આ શું મળ્યું આપણે kb પણ આપણે શું જોઈએ kb આખાનો ડેશ એટલે કે એનો પરિવર્તણિક તો લેફ્ટ હેન્ડ સાઈડ તો કે હવે LHS એટલે શું હોય kb આખા એનો ડેશ એટલે કે આજે મળ્યો kb આપણે એ મળેલો છે એનો પરિવર્તણિક કરશે એટલે પેલી હાથ એ સ્તંભ થઈ જાય છે મતલબ કે 2k -k અને 2k આગળ જોઈએ તો કે બીજી હારી બીજો સ્તંભ તો કે k 2k અને 4k થઈ ગયું આટલું લેફ્ટ હેન્ડ સાઈડ હવે રાઈટ હેન્ડ સાઈડમાં શું કીધું છે k ઇન્ટુ બી ડેશ k ઇન્ટુ બી ડેશ માટે આપણે RHS k ઇન્ટુ બી ડેશ તો કે k ઇન્ટુ આપણો બી નો પરિવર્તણિક સૌ પ્રથમ જ આપણે મેળવેલો છે બી નો પરિવર્તણિક જુઓ બી ડેશ મેળવેલો છે કે અહીંયા જુઓ અહીંયા રહ્યો ઓકે તો એ આપણે લખી નાખીએ અહીંયા શું આવશે તો કે 2 - 1 2 1 2 4 એની સાથે k મલ્ટીપ્લાય કરો તો દરેકે દરેક ઘટક સાથે થશે તો મતલબ કે kb ડેશ ઇઝ ઇક્વલ ટુ શું મળશે તમને 2k -k 2k k 2k અને 4k તો k ઇન્ટુ બી ડેશ બરાબર શ્રેણિક જે મળ્યો ઈ અને kb આખાઈનો ડેશ બંનેના જો આ શ્રેણિક અને આ શ્રેણિક સરખા મળ્યા તો મતલબ બેની લેફ્ટ હેન્ડ સાઈડ સેમ છે તો બેની રાઈટ હેન્ડ સાઈડ કેવી થશે સરખી થશે તો અહીંયા LHS ઇઝ ઇક્વલ ટુ RHS એટલે કે kb આખાઈનો ડેશ ઇઝ ઇક્વલ ટુ kb ડેશ તો કે આ ત્રણ પ્રોપર્ટી આપણે જોઈએ બરાબર પહેલાં પ્રોપર્ટી આપણે જોઈ હતી એક પ્રોપર્ટી ચોથી બાકી છે ગુણાકારની આપણે નેક્સ્ટ જોશી તો અહીંયા સુધી કમ્પ્લીટ થેન્ક યુ તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 21 થી અભ્યાસ કરીશું